જીટી શેઠ વિદ્યાલય, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પાઠ 6, જે બજાર, એનો ભાગ 4. આપણે પૂર્ણ હરીફાઈ, બજારનું જે વર્ગીકરણ હરીફાઈ આધારિત છે, એમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર. એની પહેલાં આપણે જોયા સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર, જથ્થાબંધ બજાર, છૂટક બજાર. હવે પૂર્ણ હરીફાઈમાં આપણે 2 કે 3 જેના લક્ષણો હતા એ જોયા. 2 લક્ષણો જોયા હતા કે અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય. પૂર્ણ હરીફાઈ બજાર ત્યારે ઉદ્ભવે કે ખરીદનારાઓ ઝાઝા હોય અને વેચનારાઓ પણ ઝાઝા હોય. પછી સમાન ગુણી વસ્તુ માટે એનો રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન આ બધું સરખું હોય તો એની વચ્ચે હરીફાઈ શક્ય બને. એક બીજી વસ્તુ વેચતો હોય અને એક જુદા જ પ્રકારની વેચતો હોય તો એના વિશે એની હરીફાઈ ના બને. 2 એક સરખા એ ધંધા હોવા જોઈએ અથવા ઉત્પાદક હોવો જોઈએ કે 2 પ્રોવિઝન સ્ટોર છે અથવા તો જે ટબ બનાવે છે, ડોલ બનાવે છે, એ 2, 3, 4, 5 એક સરખી બનાવતા હોય તો હરીફાઈ થાય. અને એક ટબ બનાવે છે અને એક બીજી કાંઈ વસ્તુ ફાઈબરની બનાવે તો એના વિશે હરીફાઈ ન હોય. એટલે સમાન ગુણી વસ્તુ. હવે આમાં ત્રીજું લક્ષણ છે પેઢીઓની મુક્ત અવર જવર. જેમાં આ પેઢી છે જે ધંધો કરે છે, ઉત્પાદક હોય કે વેપારી હોય, એ પેઢી એટલા માટે શબ્દ કે એ વેચનાર છે. એ ગમે ત્યારે પોતાનો ધંધો છે એ ચાલુ કરી શકે છે અને ગમે ત્યારે બંધ કરી શકે છે. આટલું સમજાય એટલે આખો મુદ્દો સરસ સમજાય. પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ એ છે કે પેઢીના ઉદ્યોગો, જે ઉદ્યોગોમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ ગમે ત્યારે પ્રવેશ કરી શકે છે, કારખાનું નાખી શકે છે, વેપાર કરી શકે છે અને ગમે ત્યારે તે બંધ પણ કરી દે છે. એટલે ગમે ત્યારે એ આવી શકે છે અને ગમે ત્યારે જઈ શકે. પૂર્ણ હરીફાઈનું પેઢીઓમાં મુક્ત અવર જવર. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગોમાં પ્રવેશે છે. એટલે કે એકનો ધંધો સારો ચાલતો હોય, એક વેપારીની દુકાનને સારી ચાલતી હોય તો એવી જ દુકાન, એવા જ પ્રકારની એ ત્યાં વિસ્તારમાં બાજુમાં જ અથવા તો નજીકમાં જ એ કારખાનું અથવા તો એ દુકાન એ નાખતા હોય છે. ઘણા બધા પછી વધારે જેમ નફો કમાય, બધાનો વેપાર ચાલે, ખરીદનારા હોય, માંગ પ્રમાણે પુરવઠો મળતો હોય, નફો પણ સારો થતો હોય તો આવા અનેક એક કરતાં વધારે ઉદ્યોગો આવે એટલે એમાં પૂર્ણ હરીફાઈ રહે. જો એક જ હોત તો ઇજારાશાહી પદ્ધતિ કહી શકાય કે બીજું કોઈ એમાં બનાવી શકતો ન હોય કે વેચી ન શકતો હોય તો એને મોનોપોલી હોય. મોનોપોલી એટલે ઇજારો. પરંતુ આવી સ્થિતિમાં નફાથી જે આકર્ષાય અને મુક્તપણે આવા ઉદ્યોગોમાં પ્રવેશ કરે છે. એનાથી ઉલટું જો કોઈ પણ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ અસામાન્ય ખોટના કારણે ઉદ્યોગો છોડી અથવા તો ધંધો બંધ કરી જાય છે. આમ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. એટલે ગમે ત્યારે એ પ્રવેશ કરી શકે છે અને ગમે ત્યારે એ બંધ પણ કરી શકે છે. આમ પેઢીઓ છે, કારખાનાઓ છે, ઉદ્યોગો છે એ આ પૂર્ણ હરીફાઈમાં એ મુક્ત અવર જવર હોય છે. હવે ઘણી વખત એવું થાય કે આ ટૂંકા ગાળા માટે ઉદ્યોગો નફાને આકર્ષાઈને પ્રવેશ કરે છે. જે પેઢી છે એ ટૂંકા ગાળામાં એ પ્રવેશ કરે છે, પણ અથવા તો ખોટના કારણે
પેઢીઓ ઉદ્યોગ છોડીને જાય છે. પરંતુ એવું પણ બને છે કે જૂનું લાંબા સમયથી જે પેઢીઓ સ્થિર હોય તો નાની એવી ખોટ જતી હોય તો પણ તે પોતાનો ધંધો કે ઉદ્યોગ ચાલુ રાખતા હોય છે. પરંતુ પેઢીઓની અવરજવર છે ટૂંકા ગાળા માટે જ શક્ય છે કે એકદમ નફો કરે તો એ પ્રવેશતા હોય અને એવા અનેક ધંધાઓ ચાલુ કરતા હોય, પરંતુ જ્યારે ખોટ પણ જાય તો ઝડપથી બંધ પણ કરી દેતા હોય. પણ લાંબા ગાળે જે ઉદ્યોગો છે એને બહુ આવી અસર થતી નથી. હવે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, જેમ આપણે બજાર વિશે આપણે જોતા હતા કે જ્યારે તમે વસ્તુ ખરીદવા જાઓ ત્યારે બજારનું તમને સંપૂર્ણ જ્ઞાન છે કે આ વસ્તુ કેટલામાં આવશે. એમ વેપારી અને ખરીદનાર બંનેને અને ઉત્પાદકને બધાને ખબર છે કે આની અવેજી વસ્તુ છે એનો ભાવ શું છે, આપણે વસ્તુ વેચશું એનો શું ભાવ છે, બીજી કંપની બનાવે છે એનો શું ભાવ છે. તો એની આજુબાજુ રહીને એની પડતર કિંમતમાં થોડો નફો ઉમેરીને જ એ વેચાણ કરી શકશે, મન પડે એવા ભાવ લઈ શકશે નહીં. એટલે પૂર્ણ હરીફાઈ બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓ બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. વસ્તુ હાજર છે, કેવા પ્રકારની છે એના વિશે પણ માહિતી હોય અને એની કિંમત કેટલી દેવી પોસાય અથવા તો કેટલી કિંમત હોવી જોઈએ અને કિંમતના પ્રમાણમાં આપણને કેટલી ઉપયોગિતા છે એ ખરીદનારને ખબર છે, વેચનારને પણ ખબર છે કે આપણે કેટલામાં વસ્તુ વેચશું તો આ વેચાશે, બહુ ઊંચા ભાવ રાખશું તો નહીં વેચાય કારણ કે એની અવેજીની વસ્તુ છે, એની હરીફની વસ્તુ પણ છે. એટલે આ એક સરખો જ વેપાર, બધી જે ચીજ વસ્તુ એક સરખી છે એનો વેપાર જે કરતા હોય ત્યારે એ વધુ પૈસાય નથી લઈ શકતા અને ઓછા પણ નથી લઈ શકતા, કારણ કે બહુ ઓછો નફો હોય. એક સમાન પૂર્ણ હરીફાઈમાં નફાનું પ્રમાણ ઓછું હોય છે. એટલે આવી વસ્તુ છે એ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદન કરનાર બધાને ખબર છે કે આ વસ્તુની કિંમત કેટલી હોઈ શકે એવું સંપૂર્ણ જ્ઞાન હોય છે. હવે ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ અને જે કિંમત ભેદભાવ સર્જવા અસમર્થ હોય છે. ઘણી વખત મોનોપોલી હોય કે કંઈક નવી વસ્તુ જ્યાં બજારમાં હોય જ નહીં, પોતાનું સ્થાન એ આગું ધરાવતી હોય તો એ મન પડે એટલા ભાવ એની અવેજી વસ્તુ હોય જ નહીં, એટલે એ ગમે એટલા ભાવ લઈ શકે છે. પરંતુ અહીંયા પૂર્ણ હરીફાઈમાં એવી ચીજ વસ્તુઓ હોય છે કે એ જુદા ભાવ લઈ શકતા નથી, એ અસમર્થ હોય છે. તેથી બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે. એટલે એક જ સરખી ગમે ત્યાંથી લો, બાલાજી વેફરનું પેકેટ ગમે ત્યાંથી લો તો એ 10 રૂપિયા હોય તો 10 રૂપિયા જ એનો બધી જ જગ્યાએ એ ભાવ હોય છે. એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા ગ્રાહકો પણ વસ્તુની કિંમત, ગુણવત્તા વગેરે જેવી બાબતથી સંપૂર્ણ માહિતગાર હોય છે. તેથી ઉત્પાદક વધુ કિંમત લઈ શકતો નથી. એટલે ગ્રાહકોને પણ ખબર છે કે બજારમાં કેવી વસ્તુ, એની કિંમત શું છે, એની ઉપયોગિતા શું છે, એ પ્રમાણે કિંમત ચૂકવતા હોય. એટલે ઉત્પાદક વધુ એ પૂર્ણ હરીફાઈમાં લઈ શકે નહીં. આ બજારની માંગ રેખા પણ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, એટલે વધુ ન લઈ શકે અને ઓછા પણ ન લઈ શકે. અનપેક્ષ ન હોય પણ પૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. આ રીતે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય એ આગવું લક્ષણ છે પૂર્ણ હરીફાઈનું. હવે પાંચમું લક્ષણ છે છેલ્લું કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય. જ્યારે પૂર્ણ હરીફાઈના લક્ષણમાં આપણે જોઈએ પાંચમું લક્ષણ તો ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન.
આના વિશે આપણે ઘણી માહિતી મેળવી છે. એની જે લક્ષણો છે મૂડી, જમીન, શ્રમ, નિયોજક એ પણ આપણે જોયા હતા. કોણ ગતિશીલ, પણ પૂર્ણ હરીફાઈમાં બધા એ ગતિશીલ કે ઉત્પાદન કરે છે, સરસ ધંધો ચાલે છે, બધાને એક સરખી કિંમત મળે છે. એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી જ હોય છે. અને આને કારણે ચારેયને પોતાનું જે જમીન, મૂડી, શ્રમ, નિયોજક બધાને પૂરું જમીનમાંથી ભાડું મળે, મૂડીમાંથી વ્યાજ મળે, શ્રમમાંથી વેતન મળે અને નિયોજકમાંથી નફો મળે. આ ખાસ યાદ રાખવાનું છે. એ આપણે આગળ ભણી ગયા છીએ. એટલે પૂરતા પ્રમાણમાં જમીનનું ભાડું મળી રહે, એને વળતર મળી રહે છે, મૂડીનું પણ વ્યાજ છૂટી રહેતું હોય અને શ્રમિક હોય એને પણ પૂરતું વેતન મળતું હોય અને નિયોજકને પણ સારો એવો નફો મળતો હોય પૂર્ણ હરીફાઈમાં. આમ પૂર્ણ હરીફાઈનું બજારની કિંમત એક સરખી હોય અને ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે. એટલે ઓછા નફાએ વધુ વેચાણ કરે અને વધુ વેચાણથી નફો ઝાઝો મળતો હોય છે. ભલે નફાનો દર છે એ ઓછો હોય, કારણ કે પૂર્ણ હરીફાઈ છે, એ મન પડે એવા ભાવ કોઈ લઈ શકતું નથી, પણ ઓછા નફાએ વધુ વેચાણ કરી અને વધુ કમાય છે એમ કહેવા માગે છે. એટલે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે અને વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓને એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. બધાને સરખું વેટેજ આપી, બધાને સરખો વેપાર ચાલે, પોતાનું ઉત્પાદન વેચાય, એ રીતે બધું પૂર્ણ હરીફાઈમાં એ બીજા વસ્તુની સામે ટકી રહેવા માટે ગુણવત્તા પણ સારી આપવી પડે. એમાં ક્યાંય ભેળસેળ કે ચાલે નહીં. એ જે એક જ સરખી વસ્તુ વર્ષો સુધી એને આપવી પડે. હવે છેલ્લો છઠ્ઠો મુદ્દો એ આપણે જોઈએ લક્ષણમાં. જે હરીફાઈના લક્ષણોમાં પહેલું જોયું હતું લક્ષણ અસંખ્ય વેચનાર, અસંખ્ય ખરીદનાર પહેલું લક્ષણ. બીજું સમાનગુણી વસ્તુ. ત્રીજું છે પેઢીઓની મુક્ત અવર જવર. ચોથું છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. અને પાંચમું છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય. હવે છઠ્ઠું વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. પૂર્ણ હરીફાઈમાં શું હોય કે એક વસ્તુ એ ઘર સુધી પહોંચાડ્યું, જે હોમ ડિલિવરી આપે છે, એના માટે આવું હરીફાઈમાં એ લેતા નથી, કારણ કે બધાને વેપાર કરવો છે, ઓછા નફાએ વધુ કમાવવું છે. તો પૂર્ણ હરીફાઈ બજારમાં અસંખ્ય જે વેચનારા અને અસંખ્ય ખરીદનારા છે. આને કારણે જે પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો ભાગ છે, નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી. તેથી વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્ત્વનું લક્ષણ છે. કે જો એનો વાહન વ્યવહાર ખર્ચને એ ઉમેરે તો એમને જે ગ્રાહક છે એ બીજે જતા રહેશે, પોતાનો વેપાર ચાલશે નહીં. એટલે આનો ખર્ચ ગણવામાં આવતો નથી. નહીંતર જે ડિલિવરી આપે એના પણ આમાં એ ભાડું ચડાવી દેતા હોય. તમે જોશો ક્યાંયથી તમે ઘઉં લો તો એ તમારા ઘર સુધી પહોંચતા આપણે ભાડું પણ ન દેવું પડે. ફ્રીજ લો તો એ મૂકી જાય, એમના વાહનમાં જ આપણા ઘર સુધી મૂકી જાય, કારણ કે હરીફાઈ છે. નકર એમ કે અહીંથી લઈ જાઓ, તમે વાહન બાંધાવો, જેમાં લઈ જવું હોય એમાં. એટલે આવું પૂર્ણ હરીફાઈમાં એ શક્ય બને છે. જેમ કહો તેમ તમને ઘણું બધું વળતર આપવા માટે એ બંધાયેલા હોય છે, કારણ કે નહીંતર એનો વેપાર ચાલે નહીં. એટલે આવો નજીવો વાહન વ્યવહાર ખર્ચ એ ગણતા નથી અને આવી સરસ સવલત આપે તો એ વધારે એમનો વેપાર થાય
ઓછા નફાએ ઝાઝું વેચાણ કરી અને વધારે વળતર મેળવતા હોય છે. આ પૂર્ણ હરીફાઈમાં આ ધ્યાન રાખવાનું હોય છે. એટલે જે ઉત્પાદન માટે આપણે પૂર્ણ હરીફાઈના 6 લક્ષણો છે એ બરાબર વાંચજો અને સરસ 3 માર્ક 5 માર્ક માટે પૂછાઈ શકે એવા છે. હવે ઇજારો, જે ઇજારા વિશે, ઇજારાના લક્ષણો એ 12મા ધોરણમાં પણ તમને કામમાં આવશે. પછી ઇજારાયુક્ત હરીફાઈ છે, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, અને ત્યાર પછી આપણે ભણશું એમાં જે અલ્પહસ્તક ઇજારાઓ અને અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. આટલી વસ્તુ વધારે આપણને કામની છે, એના માટે હવે પછી ચર્ચા કરશું.